પહેલાં તો એ જે રાજકોટ મધ્યસ્થ જેલ છે અત્યારે જે હયા છે આપણી પાસે એ ખૂબ જ નાનું અને ઓવરક્રાઉડિંગની સમસ્યા રહે છે कैदीઓનું. એ ભારણ નિવારવા માટે જ આપણે વર્ષોથી આપણે પ્રયાસ કરેલા હતા કે રાજકોટમાં એક નવી અત્યાધુનિક જેલ બને અને અમારે સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક આપણે સરકારશ્રીએ જમીન ફાળવી છે. તો એ જમીન ન્યારામાં લગભગ 60 એકરની ઉપરની છે અને એ ઓછામાં ઓછા 3,000 થી 4,000 કેપેસિટી ધરાવે એ રીતનું એક અત્યાધુનિક જેલ બનવા પામી રહી છે. અને એમાં ખાસ કરીને મહિલાઓ માટે સુવિધાઓ રહેશે, મહિલા कैदीઓ માટે, અંડર ટ્રાયલ માટે પણ અલગ જેલ રહેશે અને કન્વિક્ટેડ જે પાકા કામના कैदीઓ છે એમના માટે પણ અલગ બેરેક રહેશે. એના ઉપરાંત જે ઇન્ડસ્ટ્રીઝ છે, જે જેલ ઉદ્યોગ, એ જેલ ઉદ્યોગ માટે પણ ખાસ બેરેક્સ એમાં રહે છે અને એક ઇન્ડસ્ટ્રીયલ યુનિટ એમાં અત્યાધુનિક રહેવા પામે છે. અને ખાસ કરીને જે કોર્ટોથી જે ન્યાયપાલિકા છે એમના દ્વારા સંપર્કમાં રહી શકે અત્યાધુનિક વિડીયો કોન્ફરન્સિંગ સિસ્ટમ પણ રહેશે. અને એ રીતે અમે આવનારા દિવસોમાં એક લગભગ 1 વર્ષ 2 વર્ષની અંદર આપણે એક અત્યાધુનિક રાજકોટમાં મધ્યસ્થ જેલ આકાર પામી રહ્યો છે. હાલમાં આપણી રાજ્યમાં દેવભૂમિ દ્વારકામાં એક અત્યાધુનિક જેલની કામગીરી ચાલુ છે. ગયા વર્ષે એમને ઉદ્ઘાટન કરેલું હતું અને એ ઉપરાંત આપણા દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ અને પછી બોટાદ અને આણંદ અને ભાવનગર એ રીતે આપણે અત્યારે બીજા નવી જેલો આકાર પામી રહ્યા છે અને લગભગ 3,000 જેટલા આપણે કેપેસિટી कैदीઓના સંખ્યામાં ઉમેરો થઈ જશે. હાલમાં જે જેલો ઉપલબ્ધ છે એ લાજપુર જેલ જે 2017માં એ બનાવવામાં આવેલું છે એ અત્યાધુનિક જેલ છે જે આપણી પાસે ઉપલબ્ધ છે. એના કરતાં પણ હવે રાજકોટ આવનારા દિવસોમાં અત્યાધુનિક જેલ બનવા પામી રહી છે અને જેમાં સીસીટીવી કેમેરા ઉપલબ્ધ રહેશે, બોડી વોર્ન કેમેરા, ફૂલ બોડી સ્કેનર અને જેટલા પણ અત્યાધુનિક આપણે ગેજેટ્સ છે જે NLJD નોન લિનિયર જંક્શન ડિટેક્ટર, ડીપ સર્ચ મેટલ ડિટેક્ટર, જેટલા પણ આપણે અત્યાધુનિક ઉપકરણો છે તો એની બધી આવરી લેવામાં આવશે અને ખાસ કરીને જે હાઈ સિક્યુરિટી જેલ પણ એમાં સમાવેશ કરવામાં આવશે. તો જ્યાં ખૂંખાર कैदीઓને અને માથાભારા कैदीઓને પણ રાખી શકાય એ રીતનું. તો મહિલા જેલ પણ રહેશે, ઓપન જેલનું પણ કોન્સેપ્ટ છે આપણા પાસે. જેને બિહેવિયર સારા હોય તો એમને ઓપન જેલમાં મૂકી શકાય એ રીતનું પણ વ્યવસ્થા છે આપણી પાસે. એ ઉપરાંત ગૌશાલાનું પણ આપણે આયોજન કરી રહ્યા છે અને જે રીતે અગાઉ વાત કરેલી છે કે ઔદ્યોગિક સંકુલ, એક આખું સંકુલ એમાં નિર્માણ પામશે જેમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી પણ રહેશે, કાર્પેન્ટ્રી, કમ્પોસ્ટિંગનો, ઘણી બધી આપણી ઇન્ડસ્ટ્રીયલ ITIથી આપણે MOU કરશું પછી ઘણી બધી સ્કિલ ડેવલપમેન્ટની જે કાર્યક્રમો છે એ બધી આમાં સમાવેશ થઈ શકે છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.